માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 2 વર્ષથી જમવાની સાથે સાથે લોકોને રાખવાની પણ વ્યવસ્થા કરે છે. અને આજે એક એવા પરિવારની વાત કરીશ કે આણંદ જિલ્લાનું જ છે, જંત્રાલ રાલેજ, ખંભાત તાલુકાનું રાલેજ ગામ છે. એનો એક નગીનભાઈ કરીને મને 4-1 મહિના પહેલા આણંદ રેલવે સ્ટેશન પર સુઈ રહેતો હતો અને હું મારા આશ્રમમાં લાવ્યો હતો અને મારા સહારે મતલબ એ રહેતો હતો માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના આશ્રમે, મતલબ ખાઈ પીને મતલબ 2 ટાઈમ. હવે આજે એમનો પરિવાર 11 મહિના પછી એને લેવા આવ્યા છે, એમના પરિવારને આપણે સોંપવાનો છે. તો આવી રીતના અમે લોકોની સેવા કરીએ છીએ. તમારી આજુબાજુ આવા કોઈ વ્યક્તિ દેખાય તો તમે સેવા કરજો અને બનતી ચૂકી તમે પરિવાર સુધી પહોંચાડવાના પ્રયત્ન અમે કરીએ છીએ. ઘણા લોકોને અમે પરિવાર સુધી પહોંચાડ્યા છે અને આજે એવો ભાઈ છે, એનું નામ શું નામ છે ભાઈ તારું? શું નામ છે? નગીનભાઈ ભીખાભાઈ મકવાણા છે. હવે ખંભાત તાલુકાનું ગામમાંથી છે, એમના પરિવાર રાલેજ ગામના. તો આ ભાઈને આપણે એમના ભાઈને સોંપીએ છીએ. તમે શું નામ છે તમારું? શું નામ? વિપુલભાઈ. વિપુલભાઈ. શું થાય તમારા? મોટા ભાઈ. કેટલા મહિના તમે લઈ જાવ છો ભાઈને? 11 મહિને. 11 મહિને. તો ઘરમાં ખુશી આવશે ને? ભાઈ આવશે ખુશી. હવે ભાઈને આપણે સોંપીએ છીએ અને આજે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના સહારે એક પરિવારને આપણે સોંપ્યો છે. તો બસ આ વિડીયોને ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો. અને તમારા પરિવારની આજુબાજુ કોઈ આવો રહેતો હોય, કદાચ તમારા પરિવારનો કોઈ વિખરી ગયેલો વ્યક્તિ હોય, તમારા જેવાનો સંપર્ક કરજો, ફોટો નાખજો, કે આજુબાજુ તમારે કોઈ દેખાય તો અમને ફોન કરજો. આવજો હો. આમો થઈને આવી એવું કે ને આમો થઈને તમને મળવા એવું કે